ગમે તેટલી પ્રવૃત્તિ હોય, તે પ્રવૃત્તિ કરવા તો આપણે જન્મ્યા જ ખાલી, અને પ્રવૃત્તિ કરતા કરતા મરી જવા માટે જન્મ્યા છીએ. કાંઈ કરીને મરવા માટે ઠાકોરજી આપણને જન્મ આપ્યો છે. ભક્તો, જગતના જીવોના આપણા રસ્તા અલગ હોય. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યશ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુને. જગત જે માર્ગે ભક્તો જાગ્યું છે, માર્ગે આપણે દોટ ન મુકાય. આપણે તો મોક્ષ પથના પથિકો છીએ, મોક્ષ પથના પથિકો છીએ. આપણને ન ભૂલાવવું જોઈએ કે હું સાયન્સ નો સ્ટુડન્ટ છું, મારે એમને આટા મારી બાર નો કયા આર્ટ્સ વાળો ગમે ને આટા મારતો ચાલે. મારે તો ડોક્ટર થવાનું, માટે મોટા એન્જિનિયર થવાનું છે, માટે મારે એક પણ પિયર જવા ન દેવાય. એમ ભક્તો આપણે મુક્ત થવું છે, મારા સુધી જવું છે, માટે જીવન એક ક્ષણ પણ બગાડાય ને એક ક્ષણ પણ ન બગાડાય. પાછા સ્વીકારજો કાક, સાંભળે ખરા પણ પાછા કરતો એમ જ કરે. કહો વારે વાર કહું છું તો ભેગું નહીં થાય. જીવનને બદલશો ભક્તો તો મોજ છૂટશે. આ જગતની અંદર પ્રારબ્ધ તમારું જોર કરતું છે, સંપત્તિ મળશે, પણ ભક્તો સંપત્તિ જ્યાં સુધી સર્જનહારની સાથે તમારો છોડો જોઈન્ટ નહીં થાય ત્યાં સુધી શાંતિ નહીં આપે, નહીં આપે, નહીં આપે.